સો નમસ્કાર ઓલ ઓફ યુ. માય સેલ્ફ ભૂમિકા મકવાણા એન્ડ આજની આ મારી યુટ્યુબ ચેનલની અંદર હું હાર્ટલી વેલકમ કરું છું. આજે હું તમને બહુ જ મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહી છું. આપણે મહિલાઓ વિશે અત્યારે કંઈક કહેવા માંગીશું કે જે મહિલાઓ અત્યારે મને જોઈ રહી છે, આ વિડીયો જોઈ રહ્યા છે, એમની માટે આ સ્પેશિયલ હું વિડીયો બનાવી રહી છું કે આપણે મહિલાઓ આખો દિવસ પરિવારનું, બાળકોનું ધ્યાન રાખીએ છીએ, ઘર સંભાળીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આપણા સપનાઓ માટે સમય અને આવકનું શું? અગર તમે પણ ચાહો છો કે યસ મારા બી કંઈક સપના છે, મારે પણ કંઈક આવક ઊભી કરવી છે, મારે પણ કંઈક નામ બનાવવું છે, મારે પણ પોતાની ઓળખ કરવી છે, રાઈટ? તો તમારા આ સપના, આ સમય, આ આવક મેળવવા માટે તમે અત્યારે શું કરી રહ્યા છો? મારો પ્રશ્ન એ છે તમને, રાઈટ? કેમ કે અત્યારની વાત કરીએ તો ઘણી બધી મહિલાઓ એવી છે જેમને ખરેખર દિલથી ચાહે છે કે યસ મારે કામ કરવું છે, પરંતુ વાત કરીએ તો એમની પ્રોબ્લેમ શું નડી રહી છે, રાઈટ? બહાર કામ કરવાની પરમિશન નથી મળતી ઘરેથી, નાના બાળકો છે તો કઈ રીતે બહાર જઈને કામ કરી શકે, ઘર અને જોબ સાથ બંને બેલેન્સ નથી કરી શકતા, મતલબ ઘર સંભાળવું કે કામ કરવું, અથવા તો સેલ્ફ રિસ્પેક્ટ કમાવી છે, સેલ્ફ ઇન્કમ કમાવી છે, બટ કોઈ પ્લેટફોર્મ નથી મળી રહ્યું. માની લો કે તમારી જોડે ટાઈમ બી છે, ઘરેથી ફ્રીડમ પણ મળી રહી છે, હસબેન્ડ છે કે સાસરાવાળા લોકો છે, બધા તમને સપોર્ટ બી કરી રહ્યા છે, પરંતુ પ્રોબ્લેમ હવે એ છે કે સારું કોઈ પ્લેટફોર્મ નથી મળી રહ્યું કે જેનાથી હું કામ કરી શકું. તમને પણ આ બધા પ્રોબ્લેમો અત્યારે દેખાતા હશે. કંઈક ને કંઈક તમે પણ ચાહો છો કે યસ ચેન્જીસ તો લાવવું છે લાઈફની અંદર, પરંતુ કોઈ પ્લેટફોર્મ મને નથી મળી રહ્યું. તો હું તમને એટલું જ કહેવા માંગીશ કે જે માય લાઈફસ્ટાઈલ બિઝનેસ છે, માય લાઈફસ્ટાઈલ અત્યારે પૂરા ઇન્ડિયાની અંદર બેસ્ટ એવું ગ્રોઈંગ બિઝનેસ થઈ રહ્યો છે. એ બિઝનેસની અંદર તમે ઘરે બેઠા કામ પણ કરી શકો છો, પાર્ટ ટાઈમ શરૂ કરી શકો છો, ધીમે શરૂઆત કરી શકો છો, મોબાઈલ અને ઇન્ટરનેટથી કામ કરી શકો છો, ટીમ બનાવી શકો છો. અહીંયા કોઈ તમારો બોસ નથી, કોઈ પ્રેશર નથી, અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારી અહીંયા સેલ્ફ રિસ્પેક્ટ બનાવી શકો છો ને ઇન્કમ પણ કમાઈ શકો છો. પરંતુ એક વસ્તુ, એ બધી જ વસ્તુ પહેલા તમારે, કદાચ તમે માય લાઈફસ્ટાઈલ બિઝનેસની શરૂઆત બી કરી લીધી છે, કદાચ હવે શરૂઆત કરવાની વિચારી પણ રહ્યા છો, પરંતુ એની પહેલા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડશે કે બિઝનેસ ચાલુ કરવાથી બિઝનેસ નહીં થાય. આ બિઝનેસને તમારે શીખવો પડશે, રાઈટ? શીખવો પડશે. ઘણી બધી વુમન્સના ડીએમ આવતા હોય છે, મેસેજ આવતા હોય છે કે મેડમ બિઝનેસની શરૂઆત તો મેં કરી લીધી, પણ હવે આગળ કંઈ થઈ નથી રહ્યું. તો નહીં થાય. ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી તમે પોતે સેલ્ફ ડિસિઝન નહીં લો કે યસ મારે અહીંયા આ બિઝનેસની અંદર સક્સેસ થવું છે. અને અગર તમે સેલ્ફ ડિસિઝન લઈ લીધો છે કે મારે સક્સેસ થવું છે, તો પછી તમારે શીખવા ઉપર ફોકસ કરવું પડશે, રાઈટ? આ બિઝનેસ સૌથી વધારે પૈસા ત્યારે જ કમાઈ શકો છો આ બિઝનેસની અંદર જ્યારે તમે શીખવાની શરૂઆત કરશો. તો પહેલા શીખવા ઉપર ફોકસ કરો. શીખ્યા વગર આ બિઝનેસની અંદર ઇન્કમ કમાવી ઇમ્પોસિબલ છે. તમે ઇન્કમ નથી કમાઈ રહ્યા એની પાછળનું કારણ એ નથી કે તમે વુમેન છો, બિલકુલ નહીં. અહીંયા મેન યા વુમેનનું કોઈ ભેદભાવ નથી. અહીંયા એક જ વસ્તુ કામ કરે છે, એ છે કે સેલ્ફ ડિસિઝન અને શીખવા માટેની તૈયારી. અગર તમે સેલ્ફ ડિસિઝન લઈ લીધો છે, કોઈના સેલ્ફ ડિસિઝન મીન્સ એટલે શું કે મારા ભાઈએ કીધું એટલે મેં કામ ચાલુ કરી દીધું, મારા હસબન્ડે કીધું એટલે કામ ચાલુ કરી દીધું, મારા મમ્મીએ કીધું એટલે કામ ચાલુ કરી દીધું, તો તમે આની અંદર બહુ મોટી ઇન્કમ નહીં કમાઈ શકો. બટ તમે એવો ડિસિઝન લીધો યસ કે મારે કરવું છે, મારે પોતાનું નામ બનાવવું છે, મારા પોતાના સપના પૂરા કરવા છે, મારે મારા ફેમિલીમાં હેલ્પ કરવી છે, મારે ઇન્કમ કમાવી છે, મારે મોટા પ્લેટફોર્મ ઉપર જવું છે. અગર આ વિચારીને તમે ડિસિઝન સેલ્ફ લીધો છે તો તમે 100% સક્સેસ થવાના છો. બટ આની માટે બી તમારે શીખવા માટે તૈયારી રાખવી પડશે. આ બિઝનેસને તમારે શીખવો પડશે. શીખ્યા વગર કંઈ જ આગળ વધી શકવાના નથી. તો તમે ચાલુ કરી દીધો છે તો પ્લીઝ તમે શીખવા પર ફોકસ કરો. કેમ કે માય લાઈફસ્ટાઈલની અંદર હજારો લેડીઝ એવી છે જે આ બિઝનેસની અંદર કામ કરી, બિઝનેસને શીખીને અત્યારે 10,000, 20,000, 25,000, 50,000, 1 લાખ છોડો, અત્યારે 20 લાખ રૂપિયા પણ ઇન્કમ કમાઈ રહી છે પર મંથ. જી હા,
તમારા મારા જેવી લેડીઝની જ વાત કરી રહી છું, મહિલાઓની જ વાત કરી રહી છું, પણ શીખવા ઉપર ફોકસ કરીશું તો. કારણ કે તમે જે નિર્ણય લીધો છે એ યાદ રાખો, એ નિર્ણયની અંદર તમે ત્યારે જ કંઈક મોટું એચિવમેન્ટ કરી શકશો જ્યારે તમે ખુદ આ બિઝનેસને સમજશો, ખુદ શીખશો. આ બિઝનેસ ખાલી પ્રોડક્ટ વેચવાનો કે પ્રોડક્ટ વેચવાનો કે લોકોને જોડવાનો બિઝનેસ નથી. આ એક વ્યક્તિને બીજા વ્યક્તિની લાઈફ બનાવવા માટે હેલ્પિંગ બિઝનેસ છે. જી હા, તમારું જે અપલાય છે તમારી હેલ્પ કરે છે તમારી લાઈફ બનાવવા માટે, એ જ રીતે તમારે બી હેલ્પ કરવાની છે બીજા લોકોની લાઈફ બનાવવા માટે. કોઈ પ્રોડક્ટ વેચવાનો કે જોડવાનો બિઝનેસ નથી. ખાલી પ્રોડક્ટ વેચવાથી જોડવાથી બિઝનેસ થતો હોય તો અત્યારે લાખો લોકો કરી લીધો હોય, બટ એ છે જ નહીં. આ એકબીજાની હેલ્પ કરવાનો અને એકબીજાની લાઈફ બનાવવા માટેનો બિઝનેસ છે. અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગો છો, અગર તમે ખરેખર ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગો છો અને અત્યારના સમયમાં હસબન્ડ અને વાઈફ બંને જોડે કામ કરે ને ત્યારે જ એક સારું ઘર, એક સારો પરિવાર બનાવી શકે છે અને સારું જીવન જીવી શકે છે. જી હા, રાઈટ. ફેમિલી તો છે પણ ફેમિલીની જે જરૂરિયાતો છે એ આપણે પૂરું નથી કરી શકતા તો શું કામનું, રાઈટ. તો મેઇન વસ્તુ એ છે કે તમે પણ પોતાના ઘરે રહી આ બિઝનેસને કરી શકો છો. 4 કલાક 5 કલાક જે પણ તમે આપી શકો એ આપો આ બિઝનેસની અંદર, કામની શરૂઆત કરો. આવનારના સમયમાં તમારા બાળકો પણ તમારી ઉપર પ્રાઉડ ફીલ કરશે કે યસ આ છે મારા મમ્મી, આ છે તમારા ભાઈ પણ તમારી ઉપર પ્રાઉડ કરશે કે યસ આ છે મારી સિસ્ટર. તમારા મા બાપ પણ તમારી ઉપર પ્રાઉડ કરશે કે યસ આ છે મારી છોકરી. તો પ્લીઝ સેલ્ફ ડિસિઝન લો અને બિઝનેસની શરૂઆત કરો અને શીખવા ઉપર ફોકસ કરો, રાઈટ. અને અગર તમે હજુ પણ શરૂઆત નથી કરી અને શરૂઆત કરવા માંગો છો તો હું પણ આ બિઝનેસની અંદર લાસ્ટ 5 વર્ષથી વર્ક કરી રહી છું અને સારું એવું એચિવમેન્ટ પણ કરી રહી છું. અને ઘણી બધી મહિલાઓ અત્યારે મારી સાથે વર્ક પણ કરી રહી છે અને સારું એવું બિઝનેસની અંદર ગ્રો પણ કરી રહી છે. અગર તમે બી ચાહો છો કે યસ મેડમ મને તમારી જોડે કામ સ્ટાર્ટ કરવું છે તો મને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક નાખેલી છે, તમે ડાયરેક્ટ મને ડીએમ કરી શકો છો. હું અવશ્ય તમારી હેલ્પ કરીશ અથવા તો મારી ટીમમાંથી તમને કોન્ટેક્ટ કરશે અને એ પણ મારી ટીમ પણ હેલ્પ કરશે. કારણ કે યાદ રાખો આ તમારું લાઈફ બનાવવાનું ડિસિઝન છે, રાઈટ. તો લાઈફ અગર બનાવી છે તો સેલ્ફ ડિસિઝન લેવું પડશે. ઓકે, તો બસ અગર તમે બી ચાહતા હો કે યસ મારે માય લાઈફસ્ટાઈલ કરવું છે તો મને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખેલી છે, તમે મેસેજ કરો, ડીએમ કરો. અને અગર તમે ઓલરેડી માય લાઈફસ્ટાઈલ કરી રહ્યા છો તો મને આજનો આ વિડીયોની અંદર તમે કંઈ કહેવા માંગતા હોય તો મને ડિસ્ક્રિપ્શનની અંદર કોમેન્ટ કરો. ઓકે, સો થેન્ક યુ સો મચ.